વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનું આકરું વલણ. આગામી 10 દિવસમાં રાજ્યમાં પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશના 10 દિવસમાં ગેરકાયદે નાણાં વ્યાજે આપનાર લોકો સામે અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 71 ફરિયાદ નોંધાઈ, જેમાં 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ, બેન્કિંગ અને કોઓપરેટિવ સેક્ટરની મદદ લેવામાં આવી. વ્યાજખોરો સામેની ઝુંબેશ અંગે ડીઆઈજી દીપક મેઘાણીએ કહ્યું કે પોલીસ માત્ર આરોપીઓ સામે કાર્યવાહી કરી સંતોષ નથી માન્યો, પણ ગુનાઓના મૂળ સુધી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મજબૂર લોકોને ગેરકાયદેસર રીતે વ્યાજ નાણાં પેટે લેવા પડે છે, ત્યારે અમે બેન્કિંગ સેક્ટરના લોકોની મદદ લઈ રહ્યા છીએ, જેથી જરૂરિયાતમંદ લોકોને વ્યાજખોરના ચક્કરમાં ફસાવાની નોબત ન આવે. ગેરકાયદેસર રીતે નાણાં ધીરધાર કરતા તત્વો છે એમના વિરુદ્ધ 71 FIR થઈ છે આખા ગુજરાતમાં. 43 એક્યુઝડ અત્યાર સુધી એરેસ્ટ કરવામાં આવેલા છે. 89 એવા એક્યુઝ છે કે જેમની ધરપકડ કરવાની બાકી છે, એમની પાછળ ટીમો લાગેલી છે. આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી થવાની છે. આ કાર્યવાહીમાં બેન્કિંગ સેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે, કોઓપરેટિવ સેક્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.